બાલ તો નહીં કપાવાના. ભાદો ચેલું ઢીલું બાઈક ચલાવે લાય રોશન તો ચાંદનું જવાનું હતું નક્કી હતું છેલ્લા તાકરા આવું થઈ ગયું નહીં. મમ્મી કે ખબર કે રાજસ્થાન જેવું લાગાય પેલા પોકવા આયા ને વચ્ચે ટ્રાફિક ના રહી લેવા અલ્યા છોકરા તી તો છે વાળ કપાયા સ્પાઈડરમેન વાળું બેગ લાવી દીધું તો હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો અને જય માતાજી. તો ભાઈ આજે જવાનું છે લગનમાં. બાપા ઉઠી જશે. બાપા ગુડ મોર્નિંગ. તો બાપા ટોકો ભરવા આવ્યા છે. લેડો આપણે જઈએ ને ચા નાસ્તો કરવાનો કરી લઈએ. વાંચવાનું તો નહીં. હા ખુલ્લું જ છે. બાપા કે ખુલ્લું રાખ્યું પેલી વખત વાંખી દીધું એટલે યાદ રહી જશે પણ વાંખે નહીં કેમ સવારમાં તો બોલાતું નહીં. જઈએ ને ચાર્જિંગ લઈ લઈએ પેલો. ગુડ મોર્નિંગ. તો ભાઈ ચાલો પાલ લે બાઈકની ચાવી હાથમાં છું તો પછી કહું ગુડ મોર્નિંગ. આવવાનું છે તમારા લગ્નમાં? પપ્પા મને કહેતા હતા તું ખબરી નહીં? પપ્પા મને કહેતા તું જીવો ને મેં ના દાઢી કરાવવા કહેતા હતા પપ્પા પણ હું જીવો નહીં ના એવું નહોતો જીવો પણ રાતે એ બેહવા જતા વાહમાં એટલે ઘેર કોઈ હતું નહીં એટલે હું નતો જો આયરી દાઢી કરાવવાની આ બધી નહીં કરાવવાની કે હું શું બુશું મમ્મી તો ના પાડતી હતી કાલ કે ના કરાય બાલ તો નહીં કપાવાના દાઢી હવે પપ્પા કે દાઢી આ બધી દેખાય એ બધી નહીં કરાવી દે પપ્પા કે મારે કહેવાય કે શું ના કહેવાય પપ્પા આગળ મમ્મી જ ના પાડતી હતી ના દારાવ લે તો પપ્પા કરા કે કે નહીં બોલવું મારા બ્લોગમાં કે તમારે આપવાનું છે ચમ મમ્મી આવે મમ્મીને શરદી થઈ ગઈ ભાઈ મમ્મીને શરદી થઈ ગઈ મમ્મીને તો આવવાનું હતું અને હું જઉં છું હવે દાઢી કરાવ છું કા ને પપ્પા બોલ કરે બોલ કરતા નહીં એટલે કે વ્યવસ્થિત જોઈને જવાનું દાઢી મૂછો બહુ મોટી ના હારી એટલે જવું પડે છે હજુ ના પાડે મમ્મી ના પાડે બધો ના પાડે જવા દે બધો એમ કે તું દાઢી મૂછો ના કરાય સારી લાગે છે પણ પપ્પાનું કેવું કરવું પડે બીજો બધો જ ભલે કે તો એ જોઈએ બધું બહુ નેનું નહીં કરે માપની કરાય છે બધું ધીમે ધીમે બાઇક ચલાવો બીક લાગે છે એના ગજબ બીક લાગે બીક લાગે છે ભાઈ કેમ કે એક જ સવારી ચલાવ કે બે સવારી તો હું તો ના ચલાવ કે મને બીક લાગે છે મને બીવાનું ભાદો ચેલું ઢીલું બાઇક ચલાવે ધકત ધડ કે દિલ હું કઈ ના જાણું કે છે હું તો કઈ ના જાણું 10 વાગી ગયા છે ગાઈસ 10 વાગે દાઢી વાડી કરીને ફટાફટ ઘેર જઈને ગાડી સાફ કરવા ગાડી સાફ કરીને સીધા નહીં ત્યાં કરવાનું છે. Sun hitting my shades. Oh, yeah. Riding low and slow. This vibe never fades. What's up? Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the good times flow. ગાઈસ દાઢી ને એવું કરાવી લીધું બધો તો મને ખબર છે કે એનો બીકલા જેવો લાગે છે હું કરીએ કરાવી પડે તો હવે જઈએ છીએ ઘેર ભાઈ આપણે આવી જઈએ છીએ હવે ઘેર. અંજુ ના મળ્યો અંજુ બક્કલ મંગાવી તો આયા છે કેવા લાયા રોશન આવો એક જ કલર હતો એટલે એક જ લાયા ઈ ના ખબર ચો મૂક્યો તૂટી જાય ચમ ન તૂટી જાય તમે તો ભાગી જ કરો હો નવું બારીજી છે ભૂત જેવી હતું કેવા બાલો ફુગ્ગા જેવા ગાઈસ મમ્મીની યાદ છે મમ્મીને શરદી થઈ ગઈ ઉઠી હતી તો વહેલી પણ ના મેરા શરદી થઈ ગઈ બધા પહેલી ઉઠી જતી ઊંઘી તો નહીં ઊંઘી નથી ને ઊંઘી તો નહીં આવું તો ચાંદનું જવાનું હતું નક્કી હતું છેલ્લા તાકરા આવું થઈ ગયું નહીં બોલો હા હરીશ સાહિલે હજુ આવ્યો નહીં ખાલી હું પપ્પા કૈલી માસી અંજુ 4 જણા એટલો જ જઈએ છીએ વર્તક કાજલ ને ભયાન લેતું આવવાનું છે ગાડી લઈ ગયા ચેતા કાકા જોડે કાજલ લાને અલ્ટો લઈ જઈએ તો આવવાની પણ આ 4 સીટર છે એટલે આવી જશે ચમકો લોબી છે ને બેહવાની જગ્યા હા ગાડી બાપા જ નહીં આવતા નહીં બાપા કોણ
ના એ નહીં આવતી મમ્મી. આવવાનું હતું પણ શરદી થઈ ને એટલે ઘેર રહે. લાય બધા કાપો બીજું. કરાવી દઉં. જવાની કરી છે ગાડી વાડી સાફ કરી નાખી. જો ભદ્રેશ જો ઊંઘવાયું લીધું. ઊંઘ આવો તે ઊંઘી તો રાતે તો એલી હોઈ જતી. 1 વાગે ઊંઘી હતી. ચેતા કાં ઘેર જે હોઈ જતી. સોય ઊંઘવાન કર્યું મમ્મી કે હેડો કે ઘેર. ના એ ખાવા બે જતી. વાયો ખૂબ લાગે. તેમ તો હું એવે વહેલો ઉઠ્યો રાતે મોડું ઊંઘ્યો તો એ પડી કાઢેલા પણ મને ઊંઘ આવે. હારતા નહીં જતા. ગોલું મોલું મ્યા. દોડવું જ આવે છે ને. પેલું ચમની આવતું જો. હા જો ના દેખાય તો હા. અંજુ હોઈ જી જાગે છે. હોઈ જી ભાઈ એ તો. ના તો કાજલ ને બયાન લઈને આવવાનું છે. ઉઠી જઈ તું પછી અને તાર માથું તો બંધ. રાજુ બક્કા ગોલું મોલું મોકા હે. ખબર હતી તો પોસ્કો ના લઈ લેવા. માથું ઉડાય છે ગાડી તારી ગાડી એ ઓછી હતી ને. ના એમ કહેતી કે ગાડીમાં જઈને ઉડાઈ દે માથું તો પછી કોસ્કો લાવવાનું જાતે જ ભૂલી દે. હવે એટલા ખુલ્લા બાર રાખે. ખુલ્લા કરીને આવી એ તો ખબર છે પણ હવે એ કે ગાડીમાં જઈને વાર દે માથું. હવે કોસ્કો તો લાવી નહીં. પેલી માં સીમ કે છે કે કેનલ સાફ થાય નવાસરથી બનાવ તો બધું કેટલું બધું અંદર નીકળે તો અંજુ કે છે કે વેનો આતી રહો. હું વેનો આવી જાઉં તો કોણ બોલી તને? મમ્મી બોલી. તું જ બોલી મોનવા ચમ નહીં દેતી. પપ્પા મોનવા દે આવી મોનવા નહીં દેતી પાછી. પપ્પા કે છે પેલું હાર પિંજર જ હાથમાં આવત તો હું કર. એ તો તું કર. કઈ કે દાદા તારા જ હાથમાં આવી તો કોઈ લાવી દઉં ઘેર. ઘેર લાવી દઉં? પ્રયોગ કરું બધા. હું કરું. પ્રયોગ. વાહ ભાઈ વાહ ની વાત જો ખાલી કે પ્રયોગ કરો. હાજુ કર દઉં. આ ચુકલા પ્રયોગ કરું નાસ. મને તો હો તો તને નર્સ બનાવી પડશે હે ને ડોક્ટર બનાવી દઈએ તને હા ને. ના યાર એમાં તો ચિત્રી ચોળા મને. ચિત્તલી ચાલો તો હાલ તો બોલી એ તો બધું હે. પ્રયોગ કરું એ બધા તો બધું હેડ્યા કરે. બેડે કરો કામ આગળ છે ડોક્ટર બની જાવ ને જો પપ્પાને ડોક્ટર બનાવી તને ના ડોક્ટર થઈ તો ડોક્ટર જ બનાવીએ. બોલા પાયલોટ બનાવવાની છે અમાર ડોક્ટર બનાવી તને. હા તો કઈ બોલ. આ તો બનવું પડે ને. તું બને ને અમિત ના બને પણ તું બન. ભણાય તો ભણવાનું. રીલ્સ ઓછી બનાવવાની. હમ. હા તો આગળ જાઓ ને. હા તો આગળ જો તમે. આ કેવું લાગે મમ્મી એવું કે ખબર કે રાજસ્થાન જેવું લાગે આ જગ્યાએ. એવું લાગે. તો મમ્મી એવું કહેતી હતી અમે અહીંયા કરીએ ને એટલે પહેલા પોકવા આવ્યા ને વચ્ચે ટ્રાફિક ન રહી ગયો આઈસર વાળો કરાવી દીધો. ખોલ્યો 10 મિનિટથી ઊભા રહેતા 10 મિનિટથી આમાં હોમી ટ્રાફિક થયું. અને એક તો હોકરો રોડ છે પાછો. એ ભાઈ ભૂલથી આવી ગયો હશે કદી માસી વારા નહીં તો ભાઈ તો એ ફોન ઉપર ફોન આવે છે પાછા. મોર નીકળી જાય ફટાફટ ને આવીએ જે ફટાફટ પણ અહીં આવીને ટ્રાફિક નડી જાય છે. પહેલી વાર પકવાના હતા ટાઈમે. હા એમાં લોચા વાગી ગયા. હા આપણે ખાઈ રહ્યા. નોન લમનોન મૂકીને હાથ બે હિસા કંટાળા કંટાળા આવે છે. ભૂખના કંટાળા આવે એને પપ્પા. નથી કેતી પડીકો ખાવો. 5 રૂપિયાની વેફર ખાવી. ના હું કરવા પંખો તો હોય. પંખા ના જરૂર પડે ઉપર શેતર હોય તો મજા આવે. ઠંડી લાગે તાપ લાગે ને આપણો ઘેરે તાપ ના લાગે મસ્ત ઓબાઈ નું કાય. જો પપ્પા ની કે એસી ના ખ્યાલ પપ્પા કે ગાડી માં એસી તો કરે ઘેર ઠંડુ લાગે છે ના ના એસી માં જોરી આવું છે. એસી ના થાય તો મને ઠંડુ કરી નાખ્યું તો વળી મોટી એસી નાખી બધો દેખાય એવી મોટી દઈ નાખી ઘરમાં કોણ દેખાય નહીં. હોબડી એવું કીધું પપ્પાએ બગાવ ખા ખા કરે છે પાસે. હા પછી હોઈ જ જવાની શાયરી મને લાગે છે પણ આ તો આરો તને ઊંઘવા નહીં દે. હા ભાઈ માર ભાઈ આઈ અંજુ ભાઈ એમ કે છે. બાલ ખેંચવા. હા
કઈ સમય પહોંચી જશે હવે ડાયરેક્ટ ખાવાના જતી તો ગાડી પાર્કિંગ કરવાની છે પછી વળતો વારવી હોય તો વળી જાય ને ચમકો પછી ઊભી રાખીએ તો એ વરે નહીં પાછી બધી ગાડીઓ આવી જાય એટલે સારું જોશે એટલે કે માર ફઈ આવી ગીત તો જો આગળ હા અંજન બહુ ગમે ને તો ભાઈ ગાડી લેવા પાછું આવવું પડ્યું ચમકો ને હજુ તો અંદર બહુ જાણે તો વસંતજી 2 જણ અમે ગાડી લેવા આવ્યા લગનમાંથી આવતા રહ્યા છે સીધા કુહા અને કાજલ લઈને જાણે એટલે ચા બનાવે છે ચા વાપીને પછી ને કરીએ તારે પીવાની છે ચા ના પીશે તો ખરી પહેલે દોઢ મારે તાપ લાગતો તો દાળ ભાત ખાધા પછી ગાડી હોય છે તું એનો છોકરો બોલી મોટો તો હવે કોઈ એમ ના ઊંઘાય તારે ગોપાલ મારો ચો શર્માઈ લાવી દેતા ભૈયા તું મોટો કે મોટો તું નેનો લે એ મોટો તું નેનો આવું ચમકારો જીભ આમ ચમકારો આમ જીભ ચમકારો તું આવું આવું બાપા જોડે હા એ કાળા આ સાઈડ આય કોમ છે તા અહીં આય માર ભાઈ નહીં ઓ માય અરે 50 નો તો પહેલા આવ્યો છે તન પતી જોઈએ તો ખાલી જ આલે હતા હાથમાં પકડવા ના વાપરતું તા ગાળ થઈ ગયું વિડીયોમાં આવ્યો નહીં ને કે બાકીને મેં બહુ કાયો કરે છે ના હોય ને એટલું બોલ્યો ને હવે જઈએ છીએ ઘેર બંધ આપણે હવે તો હેડે ઘેર ઓ બેટા આપણે ઘેર હેડે હા તો ભાઈબંધ તો જો જેટલા બધા જો તો તારા ભાઈબંધ તો હા અંજુલીના ભાઈબંધ છે લે તન્યુ આવી ગયો ભાઈ તનુ ઘેર આવી હતી ને અમે ઘેર પહોંચ્યા અલ્યા છોકરા તી તો છે વાળ કપાયા હા આવા વાળ કપાવતા હોય આયો તો બે હંગાત આયો હા દૂધ મારો બેટો મારો છોકરો જબર વાળ કપાયો અલે મને પાપી તો કર છોકરા હું તને કરું હવે તો અહીંયા જ રહે ને હવે અહીંયા જ રહેવાનું તારા તમારો ભાઈબંધ તો ઓ ભાઈબંધ કુનાય તમારી દીદી આય પાલ તો જોવા દે ફોન હું જ જોઈ રહ્યા તો જો આયા ઘેર આયા હા એકે અંગત બે ટેની અંદર માર ભાઈ આવી ગયો ઘેર અરે ધુરા રહેવાનું જ જવાનું ચંબાઈ રોઈ એટલે જવું પડશે ચોકા જો પંખો કરજો પંખો કર ને બોલાતું તનો જોવા જો પંખો થયા લાઈટે કે ભાઈ સોડી જોવા માં જો થઈ ને ખુશ થઈ ગયો ચલો ઘરમાં ચલો હા ભાઈ મને તો જબર કલર કર્યો અલ્યા ઓહો મેદી હા મેદી મૂકી બારના અમે તો કાલી કહેતા હતા પછી એમ કે મને તો કોઈ પ્યાર જ નહીં કરતું પછી કાજલે તૈરી ને એમ કે છે
હું તો ખાલી કહેતી હતી સાહિલ આવ્યો ઓવા તો જોઈ રહ્યો મેં રંબા આવ્યો મેચ રમવા જતો રહ્યો લ્યો પલાજીના ફોન આવતા હતા એટલે આ બધો મંગાતા આવ્યો તને આવ્યો આરુ આવ્યો બધો. બોલ્યો આવ્યો સાહિલ આવ્યો હવે આ પાછું ઘર ઘર ભરાઈ ભરાઈ ગયું અંજુ કહેતી કે પકોડી બનાવી કે શું કરવું આજે નહીં મારી તબિયત હજુ ના આવી નહીં જો તે પપ્પા એ જ કહેતા હતા શરદી થઈ જાય ને એટલે તબિયત સારી નહીં એમ કે ચમ રોજ મોદી રહે પણ રોજ મોદી ને શરદી થઈ જાય ને એટલે મને શેકો આવે ને એટલે મૂકી ચેકો જાઉં પછી મસાલો ખાન તો સારું લાગે મસાલો ખાઈએ એટલે નકર સારું ખાતી લાગે નથી ના આ નથી ખાતી પણ અમે ખાવું તો ખાવું પડે શરદી ના કારણે નક શેકો આયા કરે શેકો પછી અચ્છી ચક્કર આવી જાય એટલે ઊંઘી જાઉં ભાઈ બોન પાછો ભેગો થઈ ગયો નહીં તમે તનો તને તન મોમાન ઘેર ગમતું તું નતું ગમતું અહીં આવું તું હવે જવાનું મોમાન ઘેર નહીં જવાનું પપ્પા લઈ આલો કે ના લઈ આલો હા ખુશ થઈ ગયો પકોડી લાવીએ તે પપ્પા એવું કીધું ખબર હે? કોઈ હોપટ જ નહીં આ બધો ભેગો થઈ ગયો છે ને તે અલી આપી દો ને યાર એનું વસ્તુ તાર નહીં તાના બાપા આગળ જાઓ એમ કે છો પાસે ગગો આ કોણ આવી તમારી દીદી આવ્યો એક સાઈડ મમ્મી ફોન ચાલે છે આરુન પકડી રાખ્યો બાલી આઈજી કલીમાસી આઈજી અંજોડી આઈજી પપ્પા તાનો કાજલ જોઈ રહ્યું તું હું જોવો તો ના પકોડી આવી બરોબર તના એટલે તને શું કરે હાય 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 મસાલો કહા કોનો કહું કાલી માચીનો પકોડી લાવ્યો ડાલોલે ખાવી હતો અંજુન બે કાજો સ્પાઈડરમેન વાળું બેગ લાવી દીધું હા કોને લઈ આવ્યું પપ્પાએ લઈ આવ્યું પાહુ જવાનું હોય તમારે પાહુ જવાનું લો ભાઈ ભોલો ને તો પાછા જવાના છે આજે રહેવાનું જ જવા લાગાયો રાતે પાછો જતો રહે મોર્નિંગ કરી રહેવાનો હે છોડી તો એવું કે હું તો હવે નહીં જાઉં કે નહીં ગમતો એટલે બોલો કે જવાનો છે વાંધો નહીં જઈ દો લગન પછી પાછો જ આવવાનો કન્યા તો ને ડબ્બામાં ભરી આલી ને પકોડી તે કે મને ઓમ ભરી આવજે મેં કીધું પહેલાં ડબ્બો લાય તારો પછી તે ભરી આલી પછી કે હવે હું જઉં છું કે પેલો તું રાખ ને ભયાન રમાડ કે તું મને એવી કે પાછી અત્યારે 2 જણો રમવા શાંતિ ભાઈ તનું વલાદ નતું જવું જેટલું મથ્યું બોલો અમે જ્યાં 2 વાર તો એના હજી ગાડી મળતા ઊંધી જઈ છે રાહે જાઉંદી જઈએ ને તને રોઈને પાછી આવી બોલાય ફોલાય કે બેટને હું લઈ આલું તો એના મને કે ના મારે તો ઘેર જ જવું છે તો અહીં આવી ઘરમાં પપ્પાએ બેટ આપ્યું તો કે ના મારે જ નહીં જવું પપ્પા તે લ્યો માને તો રોવા મળી પછી હસકેરે ઘરમાં 2 વાર પાછી ફોલાઈને પાછા લઈ જાય પાછી ના જઈ ને પછી હસકેરે પપ્પા કે જાડી આવવા દે તાં તું જા કે બોલે કે બોલો જ્યો અને તનું રહી પપ્પાને કહી દે ભાઈ તાર જવું જ જા કે આય ના કરે કહી દે તને તો જબ્બર કાંઈ નહીં બેટા કોણ લાવ્યું કાંઈ છે સોડી કહી દે પપ્પા કે તાર જવું જ જા કહી દે તું જાણે કે તું જતો કહી દે હજી પાર આવે હે તને કહી દે તનુ જો ઉભી રે કહી દે ગાઈસ ને કે મેં બાલ કપાયા કહી દે અલે જો બાલ કપાઈ દીધા અમારે તને બાય બાય કહી દે પપ્પા પપ્પા પાહો આવે તો આજે બોલા જીઓ હવે તાવ તું કહી દે નાચી જો પપ્પો જો ને તે ઢીંગ ચીકુ કે આજે બોલા કે કહી દે એ લીલો જતો રે પપ્પો તો જલ્દી લીલો કેવાય દે પપ્પા જલ્દી આ પપ્પાને કહી દે જીજુ એ ટીલો લીલો જા અને હવે તું કહી દે તારા બાપા જોડે ઊંઘવાનું કે અમારા જોડે બાપા જોડે કે કોના જોડે ઓકે બાપા જોડે ઊંઘવાનું ના
બાપાને લાડક વાય છોડી છે. બાપાને ચીપી જોડે ઊંઘવાનું ને ઈવન જોડે ઊંઘવી ને પછી અમાર જોડે આવું તો અમાર જોડે આતો રહેવાનું હો ને આ ભાઈ છેલ્લે અંજુ જોડે ભાઈ સોરી નતું જવું અને તો હતી ને તો રાતે વિડીયો કોલ કરે હું તો કરતો જ નતો. મેં મસ્ત આઈડિયા કરી. કેવી આઈડિયા કરી હતી કેવી આઈડિયા કરી હતી એ તો કેમ ના જલ્દી આ ગાઈસ વાપરે તમારા જલ્દી કહી દો જલ્દી પાછી કહેશો કે મેં તો એક આઈડિયા જોરદાર કરી પણ હવે બોલતી નહીં કેવી આઈડિયા કરી હતી ખાલી રોવાનું ચોર પકડાઈ ગયા ભાઈ સોરી નતું જવું એટલે એવું કરતી હતી કેસે વાત સોરી હવે છે શાંતિ રમા જોતો લે આરું તું ચલાવ આ ચ નતું કોઈ નતું ના આવ્યો તો બે આવ્યો જલ્દી બુની બોલાવો જલ્દી આવા દે જલ્દી અલે દીદી તો જતો રે જો તો ગાઈસ કૈલી માસી બનાવશે રોટલી નવા અમે બેહીશું ખાવા ચમકા આજ તો ખુશીથી ખાવાનું છે બે અમાર ટેનીઓ આવી જશે એટલે તને હાય તો કે જો એકબીજાનું હમું જોવે છે પાછો આ સસલું લઈને બે આવ્યો ચતલ પતલ જોવો સો ગાઈસ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર અને નવા ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ કાલે નવા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી બાય